નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। જંબુસર ભાદેજી વસ્તીમાં ઉમટ્યું માનવ મહેરામણ। વિરાટ હિન્દુ સંમેલનમાં ગુંજ્યો એકતાનો નાદ। જંબુસરના અંબાજી ભાગોળ ખાતે સમગ્ર હિન્દુ સમાજ દ્વારા આયોજિત ભાતીજી વસ્તી વિરાટ હિન્દુ સંમેલન ભવ્ય રીતે સંપન્ન થયું। પૂજ્ય સંતો, મહંતો અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં હિન્દુ સમાજની અતૂટ એકતાના દર્શન થયા। આરએસએસની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભવ્ય ઉજવણી। હરિપ્રબોધમ પરિવારના પૂજ્ય ગુરુપ્રસાદ સ્વામીજી અને કબીર મંદિરના મહંત ગણેશદાસજી મહારાજની પ્રેરક ઉપસ્થિતિ। સહબૌદ્ધિક પ્રમુખ નીરવભાઈ પટેલ દ્વારા રાષ્ટ્રભક્તિ અને સામાજિક સમરસતા પર માર્ગદર્શન। જંબુસરના અંબાજી ભાગોળ ખાતે સામાજિક સમરસતા અને સનાતન સંસ્કૃતિના જતન માટે વિરાટ હિન્દુ સંમેલન યોજાયું હતું। કાર્યક્રમની શરૂઆત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય અને કલ્પેશભાઈ પટેલના જયઘોષ સાથે થઈ હતી। વક્તા નીરવભાઈ પટેલે ભારતના ભવ્ય ઇતિહાસ અને વર્તમાન જવાબદારી ઉપર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે હિન્દુ સમાજે હવે જાગૃત થવાની જરૂર છે। પંચ પરિવર્તન એટલે કે સ્વદેશી અપનાવો, સ્વભાષા બોલવી અને કૌટુંબિક ભાવના કેળવવી એ જ સાચી દેશભક્તિ છે। પૂજ્ય ગુરુપ્રસાદ સ્વામીજીએ આશીર્વચન પાઠવતા આરએસએસની હિન્દુ જાગૃતિના અભિયાનને બિરદાવ્યું હતું અને જણાવ્યું હતું કે ભારત માતાને વિશ્વગુરુ બનાવવા માટે પ્રત્યેક હિન્દુ એક દિલથી જોડાવું પડશે। આ પ્રસંગે રઘુવીર ખંભાલા, લક્ષ્મણ અને અગ્રણીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા।